સંસારી જીવના ભાવ મરણો તારવા કરુણા કરી શરિતા વહાવિશુદાતણી પ્રભુ વીરતે સંજીવની સોસાતી દેખી શરિતની કરુણાભિના હૃદયે કરી મુનિકુંદ સંજીવની સમય પ્રાભત તણી ભાજન ભરી કુંદ કુંદ રચ્યું શાસ્ત્ર સાથિયા અમૃતે પુર્યા ગ્રંથાધિરાજ તારામાં ભાવો બ્રહ્માંડના ભર્યા અહો વાણી તારી પ્રશમ રસભા વે નિતરતી મુમુક્ષુને પાતી અમૃત રસ અંજલિ ભરી ભરી અનાદિની મૂર્છા વિષતણી ત્વરાથી ઉતરતી વિભાવેથી થંભે સ્વરૂપ ભણી દોડે પરિણતિ તું છે નિશ્ચય ગ્રાંત ભંગ સગરા વ્યવહારના ભેદવા તું પ્રજ્ઞાશિણી જ્ઞાનને ઉદયની સંધિ સહુ છેદવા સાથી સાધકનો તો ભાનો જગનો સંદેશ મહાવીરનો વિષમો ભવક્લાંતના હૃદયનો તું પંથમો તીતણો શૂન્યેતને રસ નિબંધ શિથિલ થાય જાણે તને હૃદય જ્ઞાની તણા જણાય તું રૂચતા જગતની રુચિયારસે સો તું રીઝતા સકલ જ્ઞાયક દેવ રીઝે બનાવું પત્ર કુંદન નામ રત્નોના અક્ષરો લખી તથાપિ કુંદ સૂત્રોના અંકાએ મૂલ્યના કદી તથાપિ કાનવાણીના અંકાએ મૂલ્યના કદી નમો રિંગટાણંગ નમો શીટાણંગ નમો અયરણમ નમો વજ્રણમ નમો લય સવસાવણમ ચતારી મંગલમ અરિહંતા મંગલમ સિદ્ધા મંગલમ શહૌ મંગલમ કેવલી પંતો ધમ્મ મંગલમ ચતારી લુગટમાં અરિહંતા લુગટમાં સિદ્ધા લુગટમાં શાહુ લુગટમાં કેવલી પંતો ધમ્મ લુગટમાં ચતારી શરણ ભોજામી અરિહંતે શરણ ભોજામી સિદ્ધે શરણ ભોજામી સાહુ શરણ ભોજામી કેવલી પંતો ધમ્મ શરણ ભોજામી ઓમ નમો અરિહંતાણમ. ગ્રંથાધિરાજ સમયસાની અંદર કર્તા કર્મ અધિકારમાં પૂજ્ય ગુરુદેવશ્રીના પ્રવચનના આધારે આપણે 76 નંબરની ગાથા સમજી રહ્યા છીએ. 76 નંબરનું હરિગીત 76 થી 79 આપણે સંક્ષિપ્તમાં જોઈ લીધી. હવે આપણે 76 નંબરનું પૂજ્ય ગુરુદેવશ્રીના પ્રવચનના આધારે સમજીએ છીએ. તો 76નું હરિગીત જયંતિભાઈ. પૂતગલ કર્મને જ્ઞાની જરૂર જાણે ભલે પરદ્રવ્ય પર્યાયે ન પ્રણમે નવગ્રહે નવ ઉપજે. એની અંદર આપણે ગયા સ્વાધ્યાયમાં છેલ્લે પૂતગલ જે છે એ પૂતગલ જ પ્રત્યેક પર્યાય પૂતગલની જે છે એની પ્રત્યેક પર્યાય જે સમયે એની જે થવાની છે એને તે ગ્રહે છે. એમ અંતરમાં રાગ દ્વેષ આદિ જે થયો આપણા અંદર પોતાની જ પર્યાયમાં ઉત્પન્ન થયેલા રાગ દ્વેષ આદિ જે વિકલ્પો છે શુભ અશુભ ભાવ
એ અચેતન પૂતગલ એને ગ્રહણ કરનાર પ્રાપ્ય છે, એનો કરતા પૂતગલ છે. એનો આત્મા શું છે? ખાલી જાણનાર છે. જાણનાર છે તો જાણનાર એનો કરતા ને એ કર્મ એમ નથી. એ જાણનાર છે તો જાણનાર એટલે આત્મા એનો કરતા અને એ એનું કાર્ય એમ છે નહીં. અથવા તો રાગ થયો એટલે કે રાગ જાણ્યો તો રાગ કરતા અને એને જણાયેલા પરિણામ એટલે કે જ્ઞાન એનું કર્મ એટલે કે એનું કાર્ય એમ છે. એ વાતને આપણે છેલ્લે લીધી હતી. તો આની અંદર એક 3 શબ્દો આવ્યા હતા આપણે જેને સમજ્યા હતા: પ્રાપ્ય, વિકાર્ય અને નિવર્ત્ય. એટલે પ્રાપ્ય, વિકાર્ય અને નિવર્ત્ય એવું વ્યાપ્ય લક્ષણ વાળું, એટલે કે એવું 3 એટલે કે એ વ્યાપ્ય નામ અવસ્થા. વ્યાપ્ય એટલે એને પર્યાય પણ કહી શકો, અવસ્થા પણ કહી શકો, પર્યાય નામ એને દશા પણ કહી શકો, ને વ્યાપ્ય એટલે એને કર્મ પણ એટલે કે કાર્ય પણ કહી શકો. એટલે કે કર્મ એટલે કાર્ય, જડ કર્મની વાત નથી. તો વ્યાપ્ય એટલે પર્યાય, પર્યાય એટલે દશા, અવસ્થા, કાર્ય, કર્મ, ગમે એ નામે તમે એને કહી શકો. તો કોઈ પણ પદાર્થમાં એક સમયમાં જે અવસ્થા થાય છે એનું નામ વ્યાપ્ય છે. તો આપણે એને સમજ્યા હતા. એને આપણે જયચંદજી છાબડાના ભાવાર્થની માધ્યમથી સમજ્યા હતા. સામાન્ય પ્રમાણે કર્તાનું કાર્ય 3 પ્રકારનું કહેવામાં આવ્યું છે. અપેક્ષા છે 3 પ્રકારે છે. તો કે નિવર્ત્ય, વિકાર્ય અને પ્રાપ્ય. કર્તા દ્વારા જે પહેલા ન હોય, જે પહેલા ન હોય એવું કંઈ નવીન ઉત્પન્ન કરવામાં આવે તે કર્તાનું નિવર્ત્ય કાર્ય એટલે કે કર્મ છે. એટલે કે નિવર્ત્યું એટલે કે ઉભ્યું. કર્તા દ્વારા પદાર્થમાં વિકાર એટલે પરિવર્તન કરીને જે કંઈ કરવામાં આવે તે કર્તાનું વિકાર્ય કર્મ છે, એનું વિકાર્ય કાર્ય છે. અને કર્તા દ્વારા જે નવું કંઈ ઉત્પન્ન પણ કરતો નથી, વિકાર કરીને પણ કરતો નથી, તે એનો શું થયો? માત્ર જેને પ્રાપ્ત કરે છે તે કર્તાનું પ્રાપ્ય કર્મ છે. એને આપણે બીજી રીતે પણ સમજ્યા હતા. જીવ છે તે પૂતગલ કર્મને નવીન ઉત્પન્ન કરી શકતો નથી, કારણ કે ચેતન જડને કેવી રીતે ઉત્પન્ન કરી શકે? આથી પૂતગલ કર્મ તે આત્માનું નિવર્ત્ય કર્મ નથી. જીવ પૂતગલમાં વિકાર કરીને તેને પૂતગલ કર્મ રૂપે પરિણામી શકતો નથી. કેમ કે ચેતન જડને કેવી રીતે પરિણામી શકે? આથી પૂતગલ કર્મ તે જીવનું વિકાર્ય કર્મ પણ નથી. અને ત્રીજું લીધું હતું, પરમાર્થે જીવ પૂતગલને ગ્રહણ પણ કરી શકતો નથી. કેમ કે અમૂર્તિક પદાર્થ મૂર્તિક પદાર્થને કઈ રીતે ગ્રહણ કરી શકે? આ રીતે પૂતગલ કર્મ તે જીવનું પ્રાપ્ય કર્મ પણ નથી. એટલે પૂતગલ કર્મ જીવનું કર્મ નથી એટલે કે કાર્ય નથી, અને જીવ તેનો કરતા નથી. જીવ શું છે? તેનો માત્ર ને માત્ર જાણનાર છે. એટલે આ રીતે જ્ઞાન રૂપે પરિણમતો થકો સ્વયં પૂતગલને જાણે છે. આથી પૂતગલ કર્મને જાણનાર એવો જીવનો પરની સાથે કરતા કર્મ ભાવ કેવી રીતે હોઈ શકે? તો કે કોઈ પણ પદાર્થમાં એક સમયમાં જે અવસ્થા થાય છે એનું નામ વ્યાપ્ય. એ વ્યાપ્ય, પ્રાપ્ય, વિકારી અને નિવર્ત્ય એ વ્યાપ્ય લક્ષણ વાળું એ એનું કાર્ય છે. પરમાણુ હોય કે આત્મા હોય, કોઈ પણ પ્રત્યેક પદાર્થ વર્તમાન અવસ્થા રૂપ ધારણ કરે છે. પ્રત્યેક પદાર્થ વર્તમાન પર્યાયથી યુક્ત છે એટલે વર્તમાન અવસ્થા રૂપ ધારણ કરે છે. એ અવસ્થાને 3 પ્રકારે જોવામાં આવે છે. અવસ્થા એક જ છે પણ એને 3 પ્રકારે જોવામાં આવે છે. એ અવસ્થા એટલે કે એનું પ્રાપ્ય નામ વર્તમાન જે છે એને દ્રવ્ય પ્રાપ્ત કરે છે, માટે એ અપેક્ષાએ તેને ત્યાં પ્રાપ્ય કહેવામાં આવ્યું. કેમ પ્રાપ્ય કહેવામાં આવ્યું? એનું પ્રાપ્ય નામ વર્તમાન જે છે અવસ્થા એને દ્રવ્ય પ્રાપ્ત કરે છે, માટે એ અપેક્ષા એને પ્રાપ્ય કીધું. એ અવસ્થા જે છે અત્યારે વર્તમાન એ પૂર્વની પલટીને થઈ છે, એટલે પરિવર્તન થયું, પૂર્વની પલટીને થઈ છે, માટે એ અપેક્ષાએ તેને વિકાર્ય કહેવામાં આવ્યું. અને એ અવસ્થા અત્યારે ઉપજી છે
ઉત્પન્ન થઈ છે એ અપેક્ષા એને નિવર્ત્ય કીધું. તો એ તો સર્વ પદાર્થનો સિદ્ધાંત, એ બધા પદાર્થનો આ સિદ્ધાંત છે. પરમાણુ હોય કે આત્મા હોય, તો કે જે પદાર્થમાં જે સમયે જે અવસ્થા થવાની છે, કોઈ પણ પદાર્થ હોય એમાં જે સમયે જે અવસ્થા થવાની છે એ જ એ પદાર્થનું પ્રાપ્ય એટલે ગ્રહણ કરવા લાયક છે. કોઈ પણ પદાર્થો એમાં જે સમયે જે અવસ્થા થવાની છે એમાં ક્રમબદ્ધ પર્યાય પણ આવી ગયું. તો કે જે પદાર્થમાં જે સમયે જે અવસ્થા થવાની છે એ જ એ પદાર્થનું ગ્રહણ એટલે કે પ્રાપ્ય કરવા લાયક છે. અને એ અવસ્થામાં જ એ પરિણમે છે, એ અવસ્થામાં જે પરિણમે છે અને એ અવસ્થા રૂપે ઉપજે છે. એ અવસ્થામાં એ પરિણમે છે ને એ અવસ્થા રૂપે ઉપજે છે. માટે ત્રણેય વસ્તુ આવી ગઈ, પ્રાપ્ય, વિકાર્ય અને નિવર્ત્ય. એ વ્યાપ્ય ત્રણ થઈને ખરેખર જુઓ તો એક જ છે. શું કીધું? જે પદાર્થમાં જે સમયે જે અવસ્થા થવાની છે એ જ એ પદાર્થનું પ્રાપ્ય એટલે કે ગ્રહણ કરવા લાયક છે. પહેલું એટલે કે ગ્રહણ કરવા લાયક છે એટલે પ્રાપ્ય થયું, અને એ અવસ્થામાં જે પરિણમે છે એટલે પરિવર્તન એટલે કે તે નિવર્ત્ય થયું, અને એ અવસ્થા રૂપે ઉપજે છે એટલે ઓલું વિકાર્ય થયું, પરિણમે છે એટલે, અને એ અવસ્થા રૂપે ઉપજે છે એટલે નિવર્ત્ય થયું. એ વ્યાપ્ય ત્રણ થઈને એક જ છે, પ્રાપ્ય, વિકાર્ય અને નિવર્ત્ય. તો એ પ્રાપ્ય, વિકાર્ય અને નિવર્ત્ય વ્યાપ્ય લક્ષણ સ્વરૂપ પરિણામ લેવું છે તો આત્માનું, પણ પહેલા પૂતગલનું બતાવે છે. આત્મા શું છે એનો માત્ર જાણનાર છે. કોનો જાણનાર છે? તો પહેલા એ બતાવે છે પૂતગલનો. સ્વનો તો ખરો પણ સાથે પૂતગલનો પણ જાણનાર છે. તો આત્મા જ્યાં સુધી રાગ, દ્વેષ આદિ વિકલ્પમાં એનામાં એકત્વ બુદ્ધિ છે, એટલે કે અજ્ઞાન દશાની વાત કરી. તો કે ચૈતન્ય જ્ઞાયક સ્વભાવ જે પોતાનો પરમ પ્રણામિક ભગવાન આત્મા, એવી જેની દ્રષ્ટિ નથી, એવો અનાદિ અજ્ઞાની જીવ, જે રાગ વિકલ્પ આદિ જે છે એને તો અજ્ઞાનમાં નહીં, કોઈ અજ્ઞાન છે. અજ્ઞાનનો અર્થ કે જેમાં ચૈતન્યના પ્રકાશનો અભાવ છે. અજ્ઞાનનો અર્થ એમાં જ્ઞાન સ્વરૂપનો એમાં અભાવ છે. શરીર, વાણી, કર્મ એ તો અજ્ઞાન છે જ. અજ્ઞાન શબ્દે એમાં જ્ઞાન નથી, તેમાં ચેતન નથી, એમાં ચૈતન્યના કિરણનો, નૂરના પૂરનો અભાવ છે. પણ અંદરમાં જે દયા, દાન, વ્રત, તપ, ભક્તિ આદિ પૂજા આદિનો જે ભાવ ઉત્પન્ન થાય એ પણ અજ્ઞાન કીધું. શરીર, કર્મ, વાણી તો અજ્ઞાન છે, પરંતુ અંદરમાં ઉત્પન્ન થતા શુભાશુભ ભાવ, દયા, દાન, વ્રત, તપ, ભક્તિ આદિ જે કંઈ પણ થાય છે એ પણ અજ્ઞાન છે. તો અજ્ઞાનનો અર્થ ફરી વાર તો કે ચૈતન્ય જ્યોત સ્વરૂપનો એમાં દ્રવ્ય ગુણ પર્યાય જે જ્ઞાયકનો, ચૈતન્યના કિરણના પ્રકાશનો જેમાં અભાવ છે, કોનામાં? શુભાશુભ ભાવોમાં, વિકલ્પ આદિમાં, પુણ્ય પાપ આદિ જેને આપણે અજ્ઞાન કીધું, એમાં જે આત્મા પોતાના જ્ઞાનની પર્યાય એમાં તન્મય થઈને જે રાગ દ્વેષ આદિ જે વિકલ્પ છે, શુભાશુભ આદિ ભાવ છે, પુણ્ય પાપ આદિ જે અજ્ઞાન છે, એમાં જે આત્મા એની પોતાની જે જ્ઞાનની પર્યાય જે છે જાણનારી, એમાં તન્મય થઈને કે આ હું છું, એટલા એ પર્યાય જેટલું પોતાનું અસ્તિત્વ એને સ્વીકારી લીધું કે એમાં તન્મય થઈને આ હું છું એમ માને છે, એવા માને છે નહીં, એવું માને છે એવા અજ્ઞાનીના પ્રાપ્ય, અજ્ઞાન દશામાં તો એમ જ છે, પરંતુ ખરેખર જુઓ તો એ પૂતગલનું કાર્ય છે. તો એવા અજ્ઞાનીના પ્રાપ્ય, વિકાર્ય અને નિવર્ત્ય રૂપી, પ્રાપ્ય, વિકાર્ય અને નિવર્ત્ય એ અજ્ઞાન રૂપી રાગ, અજ્ઞાન રૂપી રાગ એ કાર્ય એનું લક્ષણ છે. એ ઈ કર્તાનું કર્મ છે. ક્યાં કર્તાનું? પૂતગલનું. એ ઈ કર્તાનું કર્મ છે, પરંતુ અજ્ઞાની એનો કર્તા બની બેસે છે. તો કે ઈ કર્તાનું એ કર્મ કીધું. પણ અહીં તો ચૈતન્યનો ભગવાન, ચૈતન્યનો પ્રકાશ જેની અંદર ભારો ભાર પડેલો છે, ચૈતન્યના પ્રકાશનો પુંજ એવો જે ભગવાન આત્મા છે, એને દેખે છે. કોને? રાગ દ્વેષ આદિને. પણ દેખનારો કોણ છે એને જોતો નથી.
એ દેખે છે રાગદ્વેષાદી, મારામાં રાગદ્વેષાદી થાય છે એ દેખે છે, પણ દેખનારો કોણ છે એને જોતો નથી. અનાદિકાળથી આ જ ભૂલ કરી છે. અનાદિકાળથી આપણી દશામાં રાગ દ્વેષ પુણ્ય પાપ શરીર આદિની અવસ્થા આપણને જોવામાં આવે છે. કેમ? તો કે આપણી જે વર્તમાન દશા છે તે સ્વસન્મુખ નથી, અંતર્મુખ નથી. આપણી અત્યારની વર્તમાન દશા બહિર્મુખ છે, પરલક્ષ્ય છે. વસ્તુ તો જે છે તે અનાદિથી વસ્તુ જ છે, ચૈતન્ય જ્યોત સ્વરૂપ, પણ એની વર્તમાન દશા, એની હાલત, એની અંશ, એનું વલણ ક્યાં છે? તો પર તરફ છે, રાગદ્વેષ આદિ તરફ, દયાદાન પુણ્ય પાપ આદિ શરીરની અવસ્થા એ તરફ લક્ષ છે. હવે એ તરફના લક્ષથી, એટલે કે પર તરફના લક્ષથી એ જ હું છું એવી તન્મય એની અંદર કરે છે. એવી તન્મય વિકલ્પ નામ રાગથી એ તન્મય વર્તે છે. અંદર તન્મય એટલે કે તે રૂપે વર્તે છે, તે મય વર્તે છે. તો એ અજ્ઞાન ભાવ, એ એનું પ્રાપ્ય વિકાર્ય અને નિવર્ત્ય, એ એનું કાર્ય છે અજ્ઞાનીનું. એ એનું કાર્ય છે. કોનું? પૂતગલનું કાર્ય છે. અને અજ્ઞાની એમ માની બેસે છે કે એ એની અંદર તન્મય થઈને વર્તે છે, એટલા પૂરતું પોતાના અસ્તિત્વ માની લે છે. તે અજ્ઞાન ભાવ એનું પ્રાપ્ય વિકાર્ય અને નિવર્ત્ય, એ અજ્ઞાન ભાવ એ એનું કાર્ય થયું. જે આત્મા પોતાનો જ્ઞાયક સ્વભાવથી તન્મય એકરૂપ છે, એવું અંતરમાં જેને જ્ઞાન થયું નથી, એટલે કે સ્વભાવનું જેને ભાન થયું નથી, એવો અજ્ઞાની પોતાની જ્ઞાન એટલે કે પોતાની વર્તમાન દશામાં જે રાગ દ્વેષ આદિ એમાં એકરૂપ, એટલે કે અજ્ઞાન રૂપ રાગમાં જે તન્મય છે એની જ્ઞાન સ્વરૂપ પર્યાય, એની જ્ઞાન સ્વભાવ પર્યાય જે છે તે શેમાં તન્મય છે? અજ્ઞાન રૂપ રાગમાં તન્મય છે. કોની? અજ્ઞાનીની, કે જેને પોતાના સ્વભાવનું ભાન નથી, એ તરફ અભાન છે. તો એ રાગમાં તન્મય છે, એની અંદર એકરૂપ છે. તો એવા અજ્ઞાનીનું રાગ અને વિકાર જ વ્યાપ્ય લક્ષણ છે. આવા અજ્ઞાનીનું રાગ અને વિકાર જ અશુદ્ધ પર્યાય જ એ એનું વ્યાપ્ય લક્ષણ છે. એ જ એનું પ્રાપ્ય વિકાર્ય અને નિવર્ત્ય છે. એ જ સમયે એ જ રાગ ઉત્પન્ન થનારો એ પ્રાપ્ય, એ સમયે એ જ રાગ ઉત્પન્ન થનારો, અહીં ક્રમબદ્ધ પર્યાય પણ થઈ, એ સમયે એ જ રાગ ઉત્પન્ન થનારો એ એનું પ્રાપ્ય થયું. એ જ પૂર્વનો પલટીને એ રાગ ઉત્પન્ન થયો, પૂર્વની પર્યાયનો વ્યય થયો અને નવી પર્યાય ઉત્પન્ન થઈ, તો એ જ પૂર્વનો પલટીને એ વિકાર્ય થયું, અને એ જ ઉપજો એ એનું નિવર્તે થયું. તે અજ્ઞાનીનું કર્મ વ્યાપ્ય શું છે? અજ્ઞાનીનું કાર્ય વ્યાપ્ય, તો કે વિકાર છે. પછી તે જૈન દિગંબર સાધુ કેમ ન હોય? તે પંચ મહાવ્રતનું યથા યોગ્ય કડક પાલન કરતો હોય, પણ 3 કશાય ચોકડીની અભાવરૂપ એને વિતરાગ પરિણીતિ ન હોય, ધારણ ન કર્યું હોય, સમ્યક દર્શન ન થયું હોય, મિથ્યા દ્રષ્ટિ દ્રવ્યલિંગી મુનિરાજ હોય, યથાયોગ્ય 28 મૂળગુણોનું પાલન કરતો હોય, 5 સમિતિનું પાલન કરતો હોય, 3 ગુપ્તિનું પાલન કરતો હોય, પરંતુ સ્વભાવનું ભાન નથી. અંતિમ ગ્રેવ્યક 9મી ગ્રેવ્યક સુધી પણ તે જયાઓ હોય, 31 સાગરોપમનું આયુષ્ય પણ ભોગવું હોય, અનંતવાર ગયો 9મી ગ્રેવ્યક સુધી, પણ એનો રાગ, એનો જે વિકલ્પ શુભ અશુભ ભાવ, એ જ એનું પ્રાપ્ય, એ જ એનું વિકાર્ય અને એ જ એનું નિવર્ત્ય છે. એ જ દુઃખરૂપ એ એનું કાર્ય છે, એ જ એનું કર્મ છે. પોતાનો ભગવાન આત્મા જે પ્રકાશ બિંબ સ્વરૂપ છે, એની વર્તમાન દશા નાયક સ્વભાવ સાથે તન્મયથી, હવે ધર્મીની વાત છે. અત્યાર સુધી અજ્ઞાનીની વાત થઈ, કેમ કે પૂતગલને જાણનાર એ ભગવાન આત્મા, પણ કોનો જાણનાર? તો કે પૂતગલનો, તો પૂતગલની વાત પહેલા કરી. તો એની જે વર્તમાન દશા નાયક સ્વભાવ સાથે તન્મય થઈ. જે વિકલ્પમાં તન્મય હતી અનાદિકાળથી, એ અજ્ઞાન દશા, એ સંસાર દશા, એ મિથ્યાત્વ દશા, અને એને કારણે જીવ અનાદિથી
નિગોદથી માંડીને 9મી ગ્રીવક સુધી અનંત વાર્ગ્યો, નિગોદથી નીકળીને 9મી ગ્રીવક સુધી પણ અનંત વાર્ગ્યો. એ જ દશા આપણે કરતા આવ્યા અને કરી. હવે એ દશાને પોતાની માનીને આપણે રખડી રહ્યા છીએ. પરંતુ ધર્મી જીવ, જે આત્મા પોતાના ચૈતન્ય સ્વભાવ સ્વરૂપી જે પોતાનો ભગવાન આત્મા છે, એની પોતાની જે વર્તમાન દશા છે, એ દશાવાનમાં એકાકાર થઈને, સ્વભાવવાનમાં એકાકાર થઈને, સ્વસન્મુખ થઈને, એમાં તન્મય થઈને, તે રૂપે વર્તીને, એટલે કે એ જે દશા છે વર્તમાન દશા, એ જ્ઞાયક સ્વભાવ સાથે તન્મય કરી, એનું નામ અહીંયા સમ્યક જ્ઞાન, સમ્યક દર્શન, સમ્યક ચારિત્ર કહેવામાં આવ્યું. એનું નામ નિશ્ચય રત્નાત્રય કહેવામાં આવ્યું. એનું નામ ધર્મની દશા કહેવામાં આવ્યું. એનું નામ સાધક દશા કહેવામાં આવ્યું. એ ધર્મ, એ જે ધર્મ છે, નિશ્ચય રત્નાત્રય રૂપી ધર્મ, એ ધર્મીનું પ્રાપ્ય થયું, એ ધર્મીનું વિકાર્ય થયું, એ ધર્મીનું નિવર્ત્ય થયું. એ જ ધર્મી, એ ધર્મીનું પ્રાપ્ય, વિકાર્ય અને નિવર્ત્ય રૂપી વ્યાપ્ય લક્ષણ વાળું કાર્ય થયું. વ્યાપ્ય એટલે ફરીવાર વ્યાપ્ય, એકને 3 પ્રકારે જાણો. દશા તો એક છે, પણ એને 3 પ્રકારે જાણો. 3 નહીં, કાર્ય 3 નથી, અવસ્થા 3 નથી. અવસ્થા તો કેવી છે? એક છે, પણ એકને 3 અપેક્ષાએ જોવી છે. એને પ્રાપ્ત કરે એ અપેક્ષા. પહેલું તો છે એને પ્રાપ્ત કરે, એને ગ્રહણ કરે, એટલે કે જેને આપણે પ્રાપ્ય કીધું છે વર્તમાન દશા, એને પ્રાપ્ત કરે, એને ગ્રહણ કરે, એ પ્રાપ્ય કીધું. પૂર્વથી પલટી એટલે કે વિકાર્ય કીધું, અને ઉત્પન્ન થઈ એટલે કે નિવર્ત્ય કીધું. એ અપેક્ષાએ જોવું. કાર્ય તો એક છે, પણ એને 3 અપેક્ષાએ જોયું. તો પહેલું જે છે એને પ્રાપ્ત કરે, એને પ્રાપ્ય કીધું, એ અપેક્ષા. બીજું પૂર્વની પલટીને એનું વિકાર્ય થયું, અને ઉત્પન્ન થઈ એ એનું નિવર્ત્યું. તો 3 અપેક્ષાએ જોયું. પરંતુ ક્યારે આ તરફ આપણે ક્યારે વિચાર નથી કર્યો, અંતર વિચાર ક્યારે કર્યો નથી. જે સ્વરૂપ છે તે તરફ દ્રષ્ટિ કરી નથી, અને બહારની અંદર ધર્મને પ્રાપ્ત કરવા માટે મથી રહ્યા છે. તો ક્યારેય નહીં ધર્મની પ્રાપ્તિ થાય. કેમ કે પરથી ધર્મની પ્રાપ્તિ થતી નથી, એ સ્વના લક્ષ્ય જ થાય છે. તો પોતાનો જે ભગવાન આત્મા સિદ્ધ સમાન સ્વરૂપ છે, એની જે વર્તમાન દશા છે, એને વર્તમાન દશાને સ્વસન્મુખ વારવાથી, અંતરમાં વારવાથી, જે દશા જ્ઞાયક સાથે તન્મય થઈ, જે વર્તમાન દશા જ્ઞાયક સાથે તન્મય થઈ, એ જ્ઞાન, એ દર્શન, એ શાંતિના પરિણામ જે ઉત્પન્ન થયા, એ આત્માનું ખરેખર તે જ સમયે, એ આત્માનું ખરેખર તે જ સમયે, તે જ પર્યાયને પ્રાપ્ત થવાની પ્રાપ્ય હતું. ફરીવાર શું કીધું? પોતાના સ્વભાવ તરફ વર્તમાન દશાને વારવાથી, અંતર્મુખ થવાથી, સન્મુખ થવાથી, જે દશા જ્ઞાયક સાથે તન્મય થઈ, એ જ્ઞાન, એ દર્શન, એ શાંતિ, એ પ્રભુતા આદિ જે પરિણામ છે, એ આત્માનું ખરેખર તે જ સમયે, તે જ પર્યાયને પ્રાપ્ત થવાની પ્રાપ્ય હતું. તે જ સમયે પૂર્વની પલટીને વિકાર્ય હતું, અને તે જ પર્યાય નવી ઉપજી. તો કે એનું નામ નિવર્ત્ય કીધું. આવા ધર્મીને પોતાના ધર્મકારની દશામાં, આવા ધર્મી જીવને પોતાના ધર્મકારની દશામાં, પોતાની સાધક દશાના કારમાં જેણે આવી વિતરાગતા પ્રાપ્ત કરી છે, એવા વિતરાગીની ધર્મકારની દશામાં પૂતગલના પરિણામને જાણે છે. એ પૂતગલના પરિણામને પણ જાણે છે. 75 નંબરની ગાથાની અંદર એ વાત આવી હતી. કમશય પરિણામ હોકમશય તહેવ પરિણામ હણ કરેડ હ્ય માદા જો જાણદી શો હવદી હાણી. જાણદી એટલું હતું. તો કે જાણે છે એટલો સંબંધ રાગ સાથે કરો ને, રાગને જાણે છે એટલો સંબંધ, પુણ્ય સાથે પૂતગલની દશાને એટલો સંબંધ તો કરો ને જાણવાનો. એટલે કે જાણદી તો આવ્યું ને, તો જાણે છે
એ જાણવું કાર્ય કોનું છે? આત્માનું. જાણવું, શ્રદ્ધું, એ સ્વભાવ સન્મુખ થયો, એ કાર્ય પોતાનું. એ જાણવું કાર્ય આત્માનું, શ્રદ્ધવું કાર્ય આત્માનું, એ સ્વભાવ સન્મુખ થયો, એ કાર્ય પોતાનું. તો એને જાણે છે એમ આવ્યું ને, એને જાણે છે એમ આવ્યું, તો એમાં આત્માનું જ્ઞાન કરતા અને વિકારી પરિણામ કાર્ય એમ નથી. પૂતગલને જાણે છે, કર્મને જાણે છે, શરીરની અવસ્થાને જાણે છે, વાણી એટલે કે ભાષા પ્રજ્ઞાના જે પરિણામો ઉપજે છે એનું પરિણમન થઈને એને જાણે છે, ઈચ્છા થઈ એ પ્રમાણે ભાષા નીકળી એવું માને છે, એને જાણે છે એમ આવ્યું, તો એમાં આત્માનું જે જ્ઞાન છે તે કર્તા અને વિકારી પરિણામ કાર્ય એમ નથી. બીજી રીતે કહી તો એ વિકારી પરિણામ કરતા અને પોતાના સ્વભાવનું જ્ઞાન થયું, એ એનું કાર્ય એમ નથી. એ વિકારી પરિણામ કરતા અને પોતાના સ્વભાવનું જ્ઞાન થયું, એ વિકારી પરિણામ. મંદ રાગ થયો માટે કશાયની મંદતાને કારણે આપણને જીનેન્દ્ર ભગવાનના દર્શન કરવાનો વિકલ્પ આવ્યો, અને એને કારણે મને સમ્યક દર્શન થયું, એને કારણે મને ધર્મની દશા પ્રગટ થઈ, એને કારણે મને મારા સ્વભાવનું ભાન થયું, એમ નથી. એનું કાર્ય એમ નથી. પૂતગલ કર્મને જાણતો હોવા છતાં, જાણતી શબ્દ છે ને અંદર, તો ભગવાન આત્મા પોતાના જ્ઞાન સ્વરૂપમાં તન્મય થઈને, પોતાનામાં રહીને, પોતાના સ્વચતુષ્યમાં રહીને, પોતાની મર્યાદામાં રહીને, પોતાનું જ્ઞાન કરીને, રાગ દ્વેષ આદિ પૂતગલ પરિણામનું જે જ્ઞાન કરે છે એટલું જાણવાનું કાર્ય થયું. પોતાના જ્ઞાન સ્વરૂપમાં તન્મય થઈને, પોતાનામાં રહીને પોતાનું જ્ઞાન કરે. જ્ઞાન પણ પોતાનું છે, જ્ઞાનની પર્યાય પણ પોતાનું, પોતાનો સ્વચતુષ્યમાં રહીને પોતાનું જ્ઞાન કરીને રાગ દ્વેષ આદિ પૂતગલ પરિણામનું જે જ્ઞાન કરે છે એટલું જાણવાનું કાર્ય થયું. તો એ જાણવાના કાર્યમાં રાગ સાથે કરતા કર્મ, રાગ સાથે કર્મ સાથે, એટલે રાગ કાર્ય થયું, તો એની સાથે કરતા કર્મનો સંબંધ થયો કે નહીં? તો કે નહીં. પોતાનું જ્ઞાન કરીને રાગ દ્વેષ આદિ પૂતગલ પરિણામનું જે જ્ઞાન કરે છે એટલે કે જાણે છે, જાણવાનું કાર્ય થયું, તો એ જાણવાના કાર્યમાં રાગ સાથે એનો કર્તા કર્મ સંબંધ થયો કે નહીં? તો કે નહીં. એની સાથે કર્તા કર્મ સંબંધ નથી. કર્તા કર્મ સંબંધ આગળ ગાથામાં આવ્યો તત્વ સ્વરૂપમાં હોય. તો કે જ્ઞાન પોતાના સ્વરૂપનો એટલે કે પોતાના દ્રષ્ટિમાં ચૈતન્યનો સ્વીકાર થયો, પોતાના સ્વભાવનો સત્કાર થયો કે હું તો કેવો છું? જ્ઞાયક ચૈતન્ય ભગવાન આત્મા છું. એવો પર્યાયમાં દ્રવ્યનો સ્વીકાર થયો. જેવું દ્રવ્ય છે તેવું પર્યાયમાં તેનો સ્વીકાર થયો, તો એ તો ધર્મી થઈ ગયો. જે પર્યાયમાં દ્રવ્યનો સ્વીકાર થયો તો એ ધર્મી થઈ ગયો, વિતરાગ દશા ઉત્પન્ન થઈ. ધર્મી થયો તો ધર્મીની દ્રષ્ટિવાનનું જ્ઞાન, ધર્મીની જે દ્રષ્ટિવાનનું એટલે કે એના ભગવાન આત્માનું જ્ઞાન રાગાદી જે થાય છે એને પણ એ જાણે છે. ધર્મી થયો તો ધર્મીની દ્રષ્ટિવાનનું જ્ઞાન રાગાદી જે થાય છે એને જાણે છે. જાણે છે તો જાણવામાં, જાણવું એ કરતા એટલે કે જ્ઞાન એ કરતા અને રાગ કર્મ એમ નથી. અથવા વ્યવહાર વિકલ્પ, આ વ્યવહાર વિકલ્પ થયો. વ્યવહાર વિકલ્પ કરતા અને જ્ઞાન અવસ્થા જે ઉત્પન્ન થઈ એમાં એ રાગ નિમિત્ત થાય છે. એ રાગ ખાલી નિમિત્ત થાય છે. તો રાગ નિમિત્ત થાય છે તો જ્ઞાતાના પરિણામનો રાગ કરતા છે? તો કે નહીં. વ્યવહાર વિકલ્પ કરતા અને જ્ઞાન અવસ્થા ઉત્પન્ન થઈ એમાં એ રાગ નિમિત્ત થાય છે તો જ્ઞાતાના પરિણામનો એ કરતા થયો રાગ? તો કે નહીં. ખરેખર તો આમાંથી ક્રમબદ્ધ પર્યાય પણ ખરેખર સિદ્ધ થઈ જાય. ઘણી વાર જો શાસ્ત્રમાં એક સિદ્ધાંતની અંદર ઘણા બધા સિદ્ધાંતો પણ સિદ્ધ થાય છે. શું કીધું? પોતાનું જ્ઞાન પોતાની પર્યાય, પોતાનું જ્ઞાન પોતાની પર્યાય, પોતા સ્વરૂપ તરફ ધેરી, સ્વ તરફ વૈરી, અંતર તરફ વૈરી, સ્વસન્મુખ થઈ તો જ્ઞાન શું થયું? તન્મય થયું. કોની સાથે? સ્વભાવ સાથે એકાકાર થયું. દશાવાન, દશા દશાવાન સાથે એકાકાર થઈ, સ્વભાવ સ્વભાવાન સાથે એકાકાર થયું. તો એ જ સમયમાં જ્ઞાનની પર્યાય,
પોતાને અને પરને જાણનારી પર્યાય થઈ. પોતાને અને પરને જાણનારી જ્ઞાનની પર્યાય થઈ છે પોતાના સ્વચતુષ્યમાં, પોતાનામાં રહીને. તો પરને જાણનારી પર્યાય પોતાને અને પરને જાણનારી પર્યાય થઈ. એ જ પ્રાપ્ય, એ જ વિકાર્ય અને એ જ નિવર્ત્ય. અને તે સમયે સામે રાગદ્વેષાદી થયા. તે સમયે સામે રાગદ્વેષાદી થયા. તો તે જ પ્રાપ્ય કોનું? પૂતગલનું. એ જ વિકાર્ય અને એ જ નિવર્ત્ય છે. એને જાણે છે કોણ? ભગવાન આત્મા. જ્ઞેય સ્વભાવ છે આની સુંદર વાત. જ્ઞાન સ્વભાવ અને જ્ઞેય સ્વભાવ નામનો પૂજ્ય ગુરુદેવશ્રીના સમયમાં એનું એક નાનું એવું શાસ્ત્ર સોનગઢની અંદર બહાર પડેલું. આપણે આજે એના પણ અમુક વસ્તુ લઈ, કેમ કે એ ખરેખર એ જ્ઞાન સ્વભાવ અને જ્ઞેય સ્વભાવ એ ખૂબ જ સુંદર શાસ્ત્ર છે. બહુ નાનું એવું પુસ્તક છે. ખરેખર તો એની અંદર જુઓ તમે તો સમયસારની કઈ ગાથા આવે છે? બોલો. સમયસારની ગાથાનો જ છે, એનો જ એક ભાગ છે. પૂજ્ય ગુરુદેવશ્રીના અમુક પ્રવચનો ખાસ હતા એની ઉપરથી આ વાત છે. 308 થી 311 એની ટીકા ઉપર સમયસારના 308 થી 311 નંબરની ટીકા ઉપર પૂજ્ય ગુરુદેવશ્રીના ખાસ પ્રવચનો અને 13 પ્રવચન હતા. એ 13 પ્રવચનને કેવળ જ્ઞાનના કપ્પો કહેવામાં આવ્યો. જ્ઞાન સ્વભાવ અને જ્ઞેય સ્વભાવ. પંડિત હેમંતભાઈ ગાંધી આના ઉપર વારંવાર આ જ્ઞાન સ્વભાવની જ્ઞેય સ્વભાવની વાત કરે. પૂજ્ય ગુરુદેવશ્રીએ સરંગ આ પ્રવચનોમાં એક વાત ઉપર ખાસ ભાર આપ્યો કે નાયક સામે નજર રાખીને જ આ ક્રમબદ્ધ પર્યાયનો યથાર્થ નિર્ણય થાય છે. ક્રમબદ્ધ પર્યાયનો નિર્ણય કરવાની દ્રષ્ટિ કાર સામે નથી હોતી, પણ નાયક સ્વભાવ ઉપર હોય છે. નાયક સન્મુખની દ્રષ્ટિનો અપૂર્વ સાથ વગર ખરેખર ક્રમબદ્ધ પર્યાયનો નિર્ણય થતો નથી. એને નિર્મલ પર્યાય, ક્રમબદ્ધ પર્યાય થતી નથી. આ વાતને ખૂબ જ પૂજ્ય ગુરુદેવશ્રીએ સમજાવી છે. આપણે આજના ગાથાને અનુલક્ષીને જોઈએ. આના 3-4 પ્રશ્નો જે છે કદાચ કોઈ પાસે હોય તો પૂજ્ય ગુરુદેવશ્રીનું પ્રવચન પહેલું, એની અંદર બીજા નંબરનો પેરેગ્રાફ 2 નંબર લખેલું છે, જીવ અજીવના ક્રમબદ્ધ પરિણામ અને આત્માનો જ્ઞાયક સ્વભાવ. ગાથાને અનુલક્ષીને છે. આચાર્ય દેવ શું કહે છે? અંદરનો છે. પ્રથમ તો એ કે સૌથી પહેલા તો એ નિર્ણય કરવો, પહેલા તો નિર્ણય તો કરવો પડશે ને. નિર્ણય કરશું, સ્વરૂપને જાણશું, જીવ રાજાને જાણશું તો અંદર થશું ને. તો જાણશું, નિર્ણય કરવો કે જીવ ક્રમબદ્ધ એટલે કે ક્રમ નિયમિત એવા પોતાના પરિણામોથી ઉપજતો થકો જીવ જ છે, અજીવ નથી. એવી રીતે અજીવ પણ ક્રમબદ્ધ પોતાના પરિણામોથી ઉપજતું થતું અજીવ જ છે, જીવ નથી. આ સિદ્ધાંત અહીંયા સિદ્ધ કર્યો છે. જીવ કે અજીવ દરેક વસ્તુમાં ક્રમબદ્ધ પર્યાય થાય છે. એવું નથી જીવમાં જ ક્રમબદ્ધ પર્યાય, અજીવમાં પણ ક્રમબદ્ધ પર્યાય થાય છે. એમાં ક્યાંય પણ અસ્તવ્યસ્ત થતું નથી, કઈ આડું અવરું થતું નથી. પરંતુ અત્યારે એ સમયના કાળમાં પૂજ્ય ગુરુદેવશ્રીએ જ્યારે આ ક્રમબદ્ધ પર્યાયને સિદ્ધ કરી ત્યારે તો બહુ વિવાદ ઉભો થયો, વાંધો ઉઠ્યો. કેમ કે એ વાતનો નિર્ણય કરે તો એને અત્યાર સુધી જે લોકોએ પોતાનો એકો ચલાવ્યો હોય એ કઈ રહેતું નથી. માટે અહીંયા પૂજ્ય ગુરુદેવશ્રીએ ખાસ ક્રમબદ્ધ પર્યાયની વાત કરી. 6 દ્રવ્યોમાં તેની 3 કારણની દરેક પર્યાયનો સ્વકાર નિયમિત છે. એટલું જીવ અજીવ નહીં, ધર્મ અધર્મ આકાશ કાળ 6 દ્રવ્યોમાં અનંત દ્રવ્યો છે. જાતિ અપેક્ષાએ 6 તો તેની 3 કાળની ભૂત ભવિષ્ય વર્તમાન દરેક પર્યાયનો સ્વકાર કેવો છે? બોલો. ये इसका क्रमबद्ध पर्याय
का इतना कॉन्ट्राडिक्शन क्यों होता है, मतलब क्या रीजन है? बहुत मतलब इसमें ना ये मतलब क्या रीजन है इसका कि लोग इतना क्यों वो करते हैं? અને એમાં એવું થાય છે, ક્રમબદ્ધ પર્યાયને સ્વીકારવા જાય ને તો એમને એમાં એવું માને છે કે પુરુષાર્થનો છેદ ઉડી જાય છે. જો આના પછી આ જ જો ઈ એમ એટલું તો માને, એક પછી એક પર્યાય થાય છે એટલું તો માને દરેક દિગંબર મત, એક પછી એક પર્યાય થાય છે, પરંતુ આના પછી આ જ પર્યાય થાય છે એ સ્વીકારવા તૈયાર નથી. તો કે પુરુષાર્થ ઉડી જશે, એમ નથી. પર્યાય ક્રમ નિયમિત થાય છે બરાબર, પણ ક્રમબદ્ધ એટલે આના પછી આ જ પર્યાય થાય છે તો પછી કોઈ જીવ પુરુષાર્થ ન કરે કે મારી જે પર્યાય થવાની છે એ ફિક્સ જ છે, તો પછી મારે પુરુષાર્થ કરવાની શું જરૂર છે? ભગવાનના જ્ઞાનમાં જે મારી પર્યાય જેમ થવાની એમ જ થવાની. જો મારા જ્ઞાનનો ઉગાડ થવાનો છે તો થશે, નહીં થવાનો હોય નહીં થાય. તો પુરુષાર્થનો છેદ ઉડી જશે, એમ નથી. આના પછી આ જ પર્યાય થાય છે એવો નિર્ણય કોને થાય છે? કે જેની દ્રષ્ટિ સ્વભાવ ઉપર હોય. તો સ્વભાવ ઉપર જેની દ્રષ્ટિ છે એને જ ક્રમબદ્ધ પર્યાયનો યથાર્થ નિર્ણય થાય છે. માટે એ સ્વીકાર કરવામાં જ અનંતો પુરુષાર્થ સમાયેલો છે. પરંતુ અહીં શું થાય તકલીફ? કે અમે અત્યાર સુધી બધું કર્યું એ નકામું, અમે અત્યાર સુધી 11 પડીમાં ધારણ કરી બધું નકામું, અમે અત્યાર સુધી આ વ્રત આદિનું પાલન કર્યું, અણુવ્રતનું પાલન કર્યું, આદિ કર્યું, ગ્રહ દશા ધારણ કરીને અમે અણુવ્રતનું પાલન કર્યું, પરંતુ વિતરાગ દશા તો પ્રાપ્ત નહોતી, તો એ અણુવ્રત કેવી રીતે કરી શકાય? પરંતુ એમને એ બધું એમ થાય કે અત્યાર સુધી અમારું બધું કર્યું એ નકામું, કે 100% નકામું છે. એકડા વગરના મીંડા જેવી વાત છે. તો કે 6 દ્રવ્યમાં, કેમ કે દ્રવ્ય પણ નિરપેક્ષ છે, દ્રવ્ય પણ સ્વતંત્ર છે, તો તેવી જ રીતે ગુણ પણ નિરપેક્ષ સ્વતંત્ર, તેવી જ રીતે પર્યાય પણ નિરપેક્ષ સ્વતંત્ર છે. પર્યાયને પણ કોઈની અપેક્ષા નથી. તો પર્યાય પણ જે સમયે જે ઉત્પન્ન થવાની તે જ ઉત્પન્ન થશે, ક્યાંય આધી પાછી ઉત્પન્ન નહીં થાય. આપણે શું કરી, આપણી પર્યાય તો બરાબર, પણ બીજાની પર્યાયને ફેરવવાનો પ્રયત્ન. આપણે બીજાની તો ફેરવી ન શકતા, પણ આપણી પર્યાયને પણ આપણે ફેરવી ન શકતા. આપણે શું, જિનેન્દ્ર ભગવાન પણ ફેરવી શકવા સમર્થ નથી. આ વસ્તુ વ્યવસ્થા છે આવી. તો 6 દ્રવ્યમાં એટલે આ સ્વીકારવામાં એમને તકલીફ પડે. અને બીજી વસ્તુ, પૂજ્ય ગુરુદેવશ્રીએ જે આ વાતને પંચમ કાળની અંદર એને ઢંઢેરો પીટો તો કાંઈ વસ્તુની સ્વતંત્રતા સિદ્ધ કરી, પરાકાષ્ઠા થઈ. તો તકલીફ એ થઈ કે અમે બધા આટલા સંસ્કૃતના જ્ઞાની, અમે આ વાતના અમારે આ શાસ્ત્રોમાં લખેલી વાતનો આટલો સરસ કે જેને ભણેલા નથી એટલું, અને એ આટલો બધો ખુલાસો કરે, એ વસ્તુ પણ સહન નહોતી. ક્યાંય ને ક્યાંય મદ છે ને, તો એ વાતની તકલીફ પડી. ઘણા બધા દિગંબર તેરાપંથી, 20 પંથીની તો વાત જ નથી, પરંતુ તેરાપંથી દિગંબર મતમાં ક્રમબદ્ધ પર્યાય આ શબ્દ પૂજ્ય ગુરુદેવશ્રીએ કાઢ્યો. અહીંયા તકલીફ છે. એ ક્રમ નિયમિત માને, ક્રમબદ્ધ પર્યાય સોનગઢની ઊભી કરેલી વાત છે. તમે જે કહો છો બહુ અત્યારે એ સમયે તો આ બહુ ચર્ચા થતી, પરંતુ પૂજ્ય ગુરુદેવશ્રીએ ઘણી જગ્યાએ ઘણી રીતે આ વસ્તુને સિદ્ધ કરી. ક્રમબદ્ધ પર્યાય, કારણ શુદ્ધ પર્યાય અને ઉપાદાન નિમિત્ત, આ 3 તો મુખ્ય. બાકી તો ઘણા બધા રહસ્યો ખોલ્યા. નિમિત્તથી કાર્ય નથી થતું, નિમિત્તાધીન દ્રષ્ટિનો નિષેધ કર્યો છે, નિમિત્તનો નથી કર્યો. નિમિત્તની હાજરી હોય છે એ વાત કરી, કારણ શુદ્ધ પર્યાય વાત કરી. પૂજ્ય ગુરુદેવશ્રીના બહુ જ ઓછા પ્રવચનોમાં જોવા મળે કારણ શુદ્ધ પર્યાયની વાત. કેમ કે 2 પર્યાય છે, એક સ્થિર પર્યાય કે ઉત્પાદ વય વગરની, અને એક ઉત્પાદ વય વાળી પર્યાય. હવે એક પર્યાયને સમજવામાં અત્યારે ફાંફા, તો 2ની વાત કરી લોકો તકલીફમાં પડશે, એટલે એ વાતને ત્યાં બહુ જ ઓછા પ્રવચનોમાં તેનો ખુલાસો કર્યો. એને આપણે સમુદ્રના એક્ઝામ્પલથી પણ ઘણી વાર સમજી ગયા છે. તો આવા કેટલાય રહસ્યો કુનકુન આચાર્ય દેવના, પૂજ્ય એમના આટલા રહસ્યો અમૃતચંદ્ર આચાર્ય દેવની મારફતે પૂજ્ય ગુરુદેવ શ્રી આડત્યા બનીને આપણને સમજાવ્યા છે. માટે એમના ઉપકારનો પ્રતિ ઉપકાર વારવા આપણે અસમર્થી. આટલા જ માટે વારંવાર કે પંચમ કાળમાં એક અચંબો છે
નહીતર આ સિદ્ધાંતની જ ન ખબર પડી હોય કે છ દ્રવ્યમાં તેની ત્રણેય કારની દરેક પર્યાય, એકની દરેક પર્યાયનો સ્વકાર નિયમિત છે. તો કે જગતની અંદર અનંતા જીવો છે અને એ જીવ કરતા પણ અનંતા ગુણાતો અજીવ છે. તો એ બધા દ્રવ્યો પોતપોતાના ક્રમ નિયમિત પરિણામે ઉપજે છે, દરેક દ્રવ્યો. એટલે કે જે સમયે જે પર્યાયનો ક્રમ છે તે એક સમયે પણ આગળ પાછળ ન થાય. 100 નંબરની જે પર્યાય છે તે 99 નંબરે, આ જ એક્ઝામ્પલ આપ્યું, 100 નંબરની પર્યાય તે 99 નંબરે ન થાય, તેમાં 100 નંબરની પર્યાય તે 101 નંબરની પર્યાય પણ ન થાય. આ રીતે દરેક પર્યાયનો સ્વકાર નિયમિત છે. જો આની અંદર પાછું એક બીજી પણ વાત આવે, ઉદીરણા થાય તો વહેલી થઈને ઉદયમાં આવીને નીકળી જાય, તો કે આ તો વહેલી તો આવી ને, એમ નથી. એ સમયે એમ ઉદીરણા થવાની જ હતી, એ જ પર્યાય થવાની હતી, એ પણ નક્કી છે. ખરેખર તો એમ જ થવાની હતી, આપણને સમજાવવા માટે કે આ વહેલી ઉદયમાં. બાકી તો એ ઉત્પન્ન થઈ, એ જે ઉદીરણા થઈ એ તો એ સમય જ થવાની હતી. તો દરેક પર્યાયનો સ્વકાર નિયમિત છે. તે બધા દ્રવ્યો ક્રમબદ્ધ પર્યાયે પરિણમે છે. પોતપોતાના સ્વભાવનો નિર્ણય થયો દરેકને, ધર્મી જીવને. તો ધર્મી જાણે છે કે હું તો જ્ઞાયક છું, હું કોને ફેરવું. એટલે કે ધર્મીને પરને ફેરવવાની બુદ્ધિ નથી રહેતી, રાગને પણ ફેરવવાની બુદ્ધિ નથી. તે રાગનો પણ જ્ઞાયકપણે જ રહે છે. આ પૂજ્ય ગુરુદેવશ્રીના આ ક્રમ જ્ઞાન સ્વભાવ અને જ્ઞેય સ્વભાવ પુસ્તકની અંદર છે, એ સમયના પૂજ્ય ગુરુદેવશ્રીના પ્રવચનોમાં. એવી જ રીતે 4 નંબરનો છે, એમાં જ બોલ ક્રમબદ્ધ પર્યાયના ભણકાર, કે જીવ પદાર્થ કેવો છે એનું વાત આચાર્ય દેવે બીજી ગાથામાં પણ કર્યું, કે ક્રમ રૂપે અને અક્રમ રૂપે પ્રવર્તા અનેક ભાવો, જેનો સ્વભાવ હોવાથી જેને ગુણ પર્યાયો અંગીકાર કર્યા છે. એટલે કે ક્રમ અક્રમ એટલે ક્રમવર્તી પર્યાય છે અને ગુણ સહવર્તી છે, અક્રમ. એમ કહીને ત્યાં જીવની ક્રમબદ્ધ પર્યાયની વાત બીજી 2 નંબરની ગાથામાં બતાવી છે. પછી પાછું 62 નંબરની ગાથામાં આવ્યું કે વર્ણા આવશે, આપણે આગળ આવશે, આવી ગયો આગળ. તો 62 નંબરની ગાથામાં આવ્યું, વર્ણાદિ ભાવો અનુક્રમે આરવી ભાવ અને તીરો ભાવ નામ પામતી એવી તે વ્યક્તિઓ, વ્યક્તિ એટલે કે પર્યાયો વડે પૂતગલ દ્રવ્યની સાથે રહેતા થકા પૂતગલનો વર્ણાદિ સાથે તાદાત્મ્ય જાહેર કરે છે, સિદ્ધ કરે છે. આરવી ભાવ અને તીરો ભાવ પામવાનું કહીને અજીવ દ્રવ્યની પણ ક્રમબદ્ધ પર્યાયને સિદ્ધ કરી. કર્તા કર્મ અધિકારમાં, આમાં જ લખ્યું છે જ્ઞાન સ્વભાવ અને જ્ઞેય સ્વભાવમાં, કર્તા કર્મ અધિકારમાં પણ 76 નંબર, 77 નંબર, 78 માં પ્રાપ્ય, વિકાર્ય અને નિવર્ત્ય એમ 3 પ્રકારના કર્મની વાત કરીને, એટલે કાર્યની વાત કરીને, 3 પ્રકારના કાર્ય તો એક જ છે, તો ક્રમબદ્ધ પર્યાયની વાત અહીંયા સિદ્ધ કરી છે. અહીંયા પણ લખ્યું છે પ્રાપ્ય એટલે કે દ્રવ્યમાં જે સમય જે પર્યાય નિયમિત છે તે ક્રમબદ્ધ પર્યાયને તે સમય તે દ્રવ્ય પ્રાપ્ત કરે છે, એટલે કે એને પહોંચી વળે છે, તેને ત્યાં પ્રાપ્ય કર્મ કહેવામાં આવ્યું. તો આ વાતને ત્યાં પણ એ રીતે બતાવી છે. એમાં ને એમાં 74 નંબરનો બોલ પૂજ્ય ગુરુદેવશ્રીનું પ્રવચનોની અંદરથી, નાયકને જ જાણવાની મુખ્યતા. ખરેખર તો ઈચ્છાને જાણવી એ પણ વ્યવહાર છે. જ્ઞાનને અંતરમાં વારીને નાયકને જાણવો એ જ ખરેખર પરમાર્થ છે. ક્રમબદ્ધ પર્યાયના નિર્ણયમાં રાગને જાણવાની મુખ્યતા નથી. રાગને જાણે છે પણ રાગને જાણવાની મુખ્યતા નથી, તે રાગનો માલિક નથી. પણ નાયકને જાણવાની મુખ્યતા છે. જ્ઞાનમાં જ્યારે જ્ઞાયકની મુખ્યતા થઈ ત્યારે રાગનું જે રાગ છે તેનું વ્યવહાર નહીં કીધું, રાગને એનું વ્યવહાર નહીં કીધું. જ્ઞાતા જાગ્યો ત્યારે રાગને રાગ રૂપે જાણ્યો અને ત્યારે જ રાગને વ્યવહાર કહેવામાં આવ્યો. એનો શું થયો? આ જ રીતે નિશ્ચયપૂર્વક વ્યવહારને સિદ્ધ કર્યો. જ્ઞાનમાં જ્ઞાયકની મુખ્યતા થઈ ત્યારે રાગનું જે રાગ છે એ રાગને એનું વ્યવહાર નહીં કીધું. વ્યવહાર નિશ્ચય જ્ઞ નહીં, વ્યવહાર નિશ્ચય જ્ઞ તો પોતાનું સ્વજ્ઞ છે,
જ્ઞાતા જાગ્યો ત્યારે રાગને રાગ રૂપે જાણ્યો અને ત્યારે જ રાગને વ્યવહાર કહેવાનો. આ રીતે નિશ્ચયપૂર્વક જ વ્યવહાર હોય છે. કેમ કે જ્ઞાન અને રાગ બંને એક સાથે ઉપજે છે. સાધક દશા બંને એક સાથે ઉપજે છે. પહેલો રાગરૂપ વ્યવહાર અને પછી નિશ્ચય એમ નથી. પહેલા જ્ઞાન આત્માની મુખ્યતા, જ્ઞાયકની મુખ્યતા. પહેલા નિશ્ચય પછી વ્યવહાર. તો કે પહેલા રાગ રૂપે વ્યવહાર ને પછી નિશ્ચય એમ નથી. જો રાગને એટલે કે વ્યવહારને પહેલો કહો, જો વ્યવહારને પહેલો કીધો તો જ્ઞાન વગર એટલે કે નિશ્ચય વગર વ્યવહારને જાણશે કોણ? વ્યવહારને જાણ્યો કેમ? કોણે? તો કે વ્યવહાર તો પોતે આંધળો છે, એને કઈ સ્વ પરની ખબર નથી. માટે નિશ્ચયનું અવલંબન કરીને સ્વ પર પ્રકાશક જ્ઞાતા જાગ્યો તે જ જ્ઞાયકને જાણતા રાગને પણ વ્યવહારે જ્ઞેય તરીકે જાણે છે. જ્ઞાયકને જાણતા રાગને પણ વ્યવહારે જ્ઞેય તરીકે જાણે છે. એટલે કે ક્રમબદ્ધ પર્યાયના નિર્ણયમાં નિશ્ચય અને વ્યવહાર બંને એક સાથે છે. પહેલો વ્યવહાર ને પછી નિશ્ચય એમ માને એટલે કે રાગના અવલંબને જ્ઞાન થવાનું માને તો તે ખરેખર ક્રમબદ્ધ પર્યાયને તે સંયોજ નથી. એમાં ને એમાં પૂજ્ય ગુરુદેવશ્રીના પ્રવચનોમાં 81 નંબરનો આ હોય તો જોજો, આખી વાંચવા જેવા છે એમના પૂજ્ય ગુરુદેવશ્રીના પ્રવચનો. તો 81 નંબરનો જે છે આપણા ગાથાને અનુરૂપ જ્ઞાતા સ્વપરને જાણતો ઠકો ઉપજે છે. અહીં એવું ને, જ્ઞાતા સ્વપરને જાણતો ઠકો ઉપજે છે એટલે કે જ્ઞાતા ભાવની ક્રમબદ્ધ પર્યાય પણ ઉપજતો જે ધર્મી જીવ છે તે પોતાનામાં જ્ઞાન સ્વભાવને પણ જાણે છે, સ્વપરને બંનેને જાણતો ઠકો તે ઉપજે છે, પણ સ્વપર બંનેને કરતો ઠકો નથી ઉપજતો. કરતા તો એક કોનો છે? સ્વનો જ છે. ને એ સ્વમાં પણ ખરેખર નાયક ભાવની ક્રમબદ્ધ પર્યાયને જે કરે છે એ નાયક ભાવની ક્રમબદ્ધ પર્યાયને જ કરે છે. રાગનું કરતા પણ ધર્મીની દ્રષ્ટિમાં નથી, અજ્ઞાનીની દ્રષ્ટિમાં છે, ધર્મીની દ્રષ્ટિમાં નથી. એ જ્ઞાન ઉપજતું થકું પોતાને તેમજ રાગને પણ જાણતું ઉપજે છે. જ્ઞાન ઉપજતું થકું પોતાને પણ જાણે અને રાગને પણ જાણતું ઉપજે છે, પણ રાગને કરતું થકું ઉપજે એમ નથી. જ્ઞાન ઉપજે છે અને પોતે પોતાને જાણતું થકું ઉપજે છે. ઉપજવું અને જાણવું બંને ક્રિયા એક સાથે છે. ઉપજવું અને જાણવું બંને ક્રિયા એક સાથે છે. જ્ઞાનમાં તે બંને ક્રિયા એક સાથે રહેવામાં કોઈ પણ પ્રકારનો વિરોધ નથી. આત્મા પોતે પોતાને કઈ રીતે જાણે એ બાબત પ્રવચન સારની 36 નંબરની ગાથામાં આચાર્ય દેવે એનું સમાધાન કર્યું છે. એક પર્યાયમાંથી બીજી પર્યાયની ઉત્પત્તિ થવામાં વિરોધ છે, પણ જ્ઞાન પર્યાય પોતે ઉપજે છે તે જ વખતે તે સ્વને જાણે એવી બંને ક્રિયા, જ્ઞાન પર્યાય પોતે ઉપજી અને એ જ વખતે સ્વને જાણે એ બંને ક્રિયા એક સાથે હોવામાં કોઈ વિરોધ નથી. કેમ? તો જ્ઞાનનો સ્વભાવ સ્વ પરને પ્રકાશવાનો છે. જ્ઞાન પોતાને નથી જાણતું એમ માનનારે ખરેખર જ્ઞાનને માન્યું નથી. અહીં તો કહે છે જ્ઞાની પોતે પોતાનો જાણતો થકો ક્રમબદ્ધ જ્ઞાયક ભાવપણે જ ઉપજે છે એટલે કે નિવર્તે છે. આ વાત ખરેખર સમજવા જેવી ત્યાં બતાવી છે. એવી જ રીતે 86 નંબરનો બોલ જે અંદર છે, કરે છતાં અકર્તા, કરે છતાં અકર્તા એમ નથી. ઘણા લોકો સમજ્યા વગર એમ કે છે જ્ઞાની પરના કામ કરે છે ખરો, પરંતુ તે અકર્તા છે. પરંતુ એ વાત જૂઠી બતાવી. અકર્તા ને વળી પાછો કરે એ વાત કેવી રીતે થાય? અહીં તો એમ કહેવાય છે જ્ઞાની હોય કે અજ્ઞાની હોય કોઈ પરનો કરતા નથી. પરના કામ કોઈ પણ કરી શકતો જ નથી. દરેક દ્રવ્ય પોતે જ પોતાની ક્રમબદ્ધ પર્યાયપણે ઉપજે છે. તેમાં બીજાનું કરતાપણું છે જ નહીં. કરતાપણાનું જે જોનાર છે, જે જીવ કરતાપણું એ ખરેખર પોતાના જ્ઞાન સ્વભાવથી ભ્રષ્ટ થઈને જોવે છે એટલે ખરેખર વિપરીત દેખે છે. નાયક તરીકે દેખે, નાયક રહીને દેખે તો તેને કરતાપણું ન માને. વસ્તુ સ્વરૂપ તો જેમ છે તેમ જ રહેશે. અજ્ઞાની ઊંધું માને, વિપરીત માને, તેથી વસ્તુ સ્વરૂપ અન્યથા થઈ જતું નથી. આ જ વાતને 92 નંબરના બોલમાં એમાં પણ એ જ બતાવ્યું.
ક્રમબદ્ધ પર્યાયનો જ્ઞાતા કોણ? તો કે જેને જ્ઞાયક સ્વભાવની દ્રષ્ટિ નથી ને ક્રમબદ્ધ પર્યાયમાં આગુ પાછું કરવાનું માને છે તેને કેટલા વાગ્યા કે જેને જ્ઞાયક સ્વભાવની દ્રષ્ટિ નથી અને જેને ક્રમબદ્ધ પર્યાયમાં આગુ પાછું કરવાનું માને છે તેને જીવ અજીવ દ્રવ્યોની તે ખબર નથી. એટલે કે મિથ્યા જ્ઞાન છે. જે પરનું કરતાપણું ભાન વાસે છે, માને છે, તેને તો હજી પરથી ભિન્નતાનું પણ ભાન નથી. ને પરથી ભિન્નતા જાણ્યા વિના અંતરમાં જ્ઞાન અને રાગની ભિન્નતા તેના ખ્યાલમાં નહીં આવે. અહીં તો એમ કે છે કે જે પોતાના જ્ઞાયક સ્વભાવ તરફ વળ્યો છે, જ્ઞાન સ્વભાવ તરફ વળ્યો, તે ક્રમબદ્ધ પર્યાયનો જ્ઞાતા છે. રાગને પણ તે જ્ઞાનથી ભિન્ન જ્ઞેય તરીકે જાણે છે. આવો જ્ઞાતા, આવો ધર્મી તે રાગાદિનો અકર્તા જ છે. આવી જ વાત 101 નંબરના બોલમાં પણ કીધી છે. આખું ખરેખર વાંચવા જેવું છે. એવી જ રીતે 115, 116, 117, 125, 126 આખું જ્ઞાન સ્વભાવ આ રીતનું છે પુસ્તક. જ્ઞાન સ્વભાવ અને જ્ઞેય સ્વભાવ પૂજ્ય ગુરુદેવશ્રીના 13 પ્રવચનો એના ઉપર છે. એકમાં 7 છે, બીજામાં કંઈક 6 છે, એવી રીતે છે. તો ખરેખર આમાંથી ક્રમબદ્ધ પણ સિદ્ધ થાય છે આપણી ગાથામાં. તો પોતાનું જ્ઞાન પોતાની પર્યાય પોતાના સ્વ તરફ ધરી ગઈ તો જ્ઞાન તન્મય થયું. તો એ જ સમયમાં જ્ઞાનની પર્યાય પોતાને અને પરને જાણનારી પર્યાય થઈ. તો તે જ પ્રાપ્ય, એ જ વિકાર્ય અને એ જ નિવર્ત્ય થયું. અને એ જ સમયે રાગ દ્વેષ આદિ જે થાય છે તે જ પ્રાપ્ય સામે, તો કે એ જ પ્રાપ્ય કોનું? પૂતગલનું. એ જ વિકાર્ય અને નિવર્ત્ય છે, તેને જાણે છે. તો ભગવાન આત્મા પરલક્ષ્યે ઉત્પન્ન થયેલો જે રાગ છે એ રાગથી ખસીને પોતાની જ્ઞાન પર્યાયને સ્વસન્મુખ વાયરી અંતર્મુખ થઈ. તો એ રાગથી ખસી ગયો, પરથી હટી ગયો. એ રાગના ભાવનું અહીંયા જ્ઞાનમાં અંતર્મુખ થયો તો અહીંયા રાગના ભાવનું પરિણમન રહ્યું નહીં. વસ્તુ આખી હતી એની એક સમયની દશા જે રાગમાં હંપણું કરીને જોતી હતી, વિકલ્પ મેં દયા દાન વ્રત તપ ભક્તિ આદિને, વિષય ભોગની વાસના આદિની, એમાં જે જ્ઞાન દશા તલ્લીન હતી, તન્મય હતી, જેને આપણે મિથ્યાત્વ દશા કીધી, જેને આપણે અધર્મ દશા કીધી, જેને આપણે દુઃખ દશા કીધી, જેને પરિભ્રમણના કારની દશા કીધી, એ દશાની દિશા બદલાણી, સ્વ તરફ ધૈરી. તો કે જે ચૈતન્ય સ્વભાવ ભગવાન આત્મા છે એની જે વર્તમાન દશા, એ વર્તમાન દશા જો રાગદ્વેષાદિ પર બાહ્ય પદાર્થ ઉપર લીન થઈ એની અંદર એકત્વ હતી, તે જ જ્ઞાન પર્યાય અભ્યંતર પોતાના સ્વભાવ તરફ સ્થિર થઈ, એમાં લીન થઈ. તો એવો જે ધર્મી, એવો જે જ્ઞાની છે, એવા જ્ઞાનીનું જ્ઞાન તે રાગાદિને જાણે છે. જાણે છે તો એ બેમાં નિમિત્ત નૈમિત્તિક સંબંધ તમે બતાવો, પણ કરતા કર્મ સંબંધ તો કે નથી. જાણદી એમ કહ્યું તો જાણનારી તે નૈમિત્તિક દશા થઈ, જાણનારી નૈમિત્તિક દશા. રાગાદિ થયો એ નિમિત્ત થયો, પરંતુ એમાં કરતા કર્મ તો કે નથી. તો કે આવો પોતાનો ભગવાન આત્મા એના સ્વરૂપમાં પોતાની દશા, પોતાની વર્તમાન હાલત દશા એને તમે ભટકાવી, એટલે કે અને પર તરફ હતી તેને તમે સ્વ તરફ એકત્વ અંતર્મુખ કર્યું. તો કે આત્મા ધર્મી થયો, જ્ઞાની થયો. એ ધર્મીની પ્રગટ વ્યક્ત અવસ્થા જે છે એમાં શાંતિ પ્રગટ થઈ, શ્રદ્ધા પ્રગટ થઈ, ચારિત્ર પ્રગટ થયું. તો એવો ધર્મી જીવ એની જ્ઞાનની પર્યાયમાં તે જ કાર્ય રાગદ્વેષાદિ આવે છે, સહચર શુભાવ આદિ થાય છે, તો એ વિકલ્પ દયા દાન આદિને જાણે છે. એ એમ જ જાણે છે, પરંતુ જાણે છે ખાલી, પરંતુ તેમાં કરતા કર્મ નથી. આની વિશેષ ચર્ચા આપણે આવતીકાલે સ્વાધ્યાયમાં લઈશું. કાલથી લિંક બદલાઈ ગઈ છે તો એ પ્રમાણે જોશું. આપણે પણ આપણા સ્વભાવને ઓળખી જાણીને પોતાની પર્યાયમાં સ્થિર થઈ વિતરાગ દશા પ્રાપ્ત કરી એવી પરમ વિરલ ભાવના સાથે આજનું વ્યક્તિત્વ પૂરું કરું. જય જીનેન્દ્ર. બોલો જીનવાણી સ્તુતિ.
कृष्ण दीन इसमें दिखाई, यह आनंद उपकार है उसके लिए जिन वाणी मात को वंदना शत बार है, वंदना शत बार है। नमो रिंगटाणं नमो सिद्धाणं नमो हिरण्यं नमो वज्रणं नमो लेशवसाणं चत्तारि मंगलम अरिहंता मंगलम सिद्धा मंगलम शाहु मंगलम केवली पंतो धम्मो मंगलम चत्तारि लोगोत्तमा अरिहंता लोगोत्तमा सिद्धा लोगोत्तमा शाहु लोगोत्तमा केवली पंतो धम्मो लोगोत्तमा चत्तारि शरण भोजामि अरिहंते शरण भोजामि सिद्धे शरण भोजामि शाहु शरण भोजामि केवली पंतो धर्मो शरण भोजामि। बोलिए श्री पंच परमेष्टि भगवंतोनो जय, बोलिए श्री जिनवाणी मातनो जय, बोलिए श्री परम पूज्य परमोपकारी श्री सद्गुरु देवनो जयो, बोलिए श्री प्रसमूर्ति भगवती महातनो जयो, बोलिए श्री सनातन जैन दिगंबर धर्मनो जयो। जय हो जय हो।